સિંહ અને ઉંદર. ઉનાળાના દિવસો હતા. ખૂબ જ ગરમી પડતી હતી. એક જંગલમાં એક સિંહ ઘસઘસાટ સૂતો હતો. ત્યાં એક નાનકડો ઉંદર રમતો હતો. રમતમાં ને રમતમાં તેને તો ભાન રહ્યું નહીં અને તે સિંહના શરીર ઉપર ચડ્યો અને માથા ઉપર નાચવા લાગ્યો. અચાનક સળવળાટ થતા સિંહ જાગ્યો. તેની ઊંઘમાં ભંગ પડ્યો. તે ખૂબ ગુસ્સે થયો. મારી ઊંઘમાં ખલેલ પહોંચાડનાર હરામખોર કોણ છે? ઉંદરને જોઈને સિંહ તાડુક્યો. પોતાના મજબૂત પંજામાં ઉંદરને પકડ્યો. પૂંછડીથી ઊંચો કરી રમત કરવા લાગ્યો. બિચારો ઉંદર ફફડી ગયો. સિંહને છોડી દેવા માટે કરગરવા લાગ્યો. હે જંગલના રાજા, રાજા મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. નાનો સમજી મને છોડી દો. જો તમે મને અત્યારે છોડી દેશો તો કોઈ વાર હું પણ તમને કોઈ કામમાં મદદરૂપ જરૂર થઈશ. ઉંદરની વાત સાંભળી સિંહ ખડખડાટ હસવા લાગ્યો. તું નાનો અમથો ઉંદરડો મને શું મદદ કરવાનો હે? તું તો મારા ભોજનને લાયક પણ નથી અને તને ખાઈને તો મારું પેટ પણ નહીં ભરાય. માટે જા, તને હું છોડી દઉં છું. સિંહે ઉંદરને જીવતો છોડી દીધો. ઉંદર તો જીવ બચાવીને ભાગ્યો. થોડા દિવસો પછી જંગલમાં કેટલાક શિકારીઓ આવ્યા. તેમણે સિંહને જાળમાં ફસાવી દીધો. સિંહે છૂટવા માટે ઘણી મહેનત કરી પણ છૂટી શક્યો નહીં. આમ ફસાયેલો સિંહ ઘુરક્યા કરવા લાગ્યો. મદદ માટે બૂમો પાડવા લાગ્યો. બચાવ, બચાવ, કોઈ મદદ કરો, કોઈ જાળમાંથી મને છોડાવો, બચાવ. તેવામાં થોડે દૂરથી પેલો ઉંદર જતો હતો. તેણે સિંહનો અવાજ સાંભળ્યો માટે તેણે નજીક આવીને જોયું તો એક સિંહ શિકારીની જાળમાં ફસાયો હતો. પોતાને છોડાવવા માટે બૂમો પાડતો હતો, રડતો હતો. ઉંદરે જોયું કે આ તે જ સિંહ હતો જેણે એકવાર તેને જીવતો જવા દીધો હતો. ઉંદરને સિંહની આવી હાલત જોઈ દયા આવી. સિંહને પહેલા વિચાર આવ્યો કે આ નાનકડો ઉંદર મને કેવી રીતે છોડાવશે હે? પણ ઉંદર ખૂબ બહાદુર હતો. તેણે પોતાના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપવા માંડી. થોડી વારમાં તો તેણે સિંહને ઝાડમાંથી મુક્ત કર્યો. એકવાર સિંહે ઉંદરનો જીવ બચાવ્યો હતો. આજે ઉંદરે સિંહને છોડાવી ઉપકારનો બદલો વાળ્યો. સિંહે ઉંદરનો ખૂબ ખૂબ આભાર માન્યો અને મનમાં વિચાર્યું, ક્યારેય કોઈના નાનકડા કદ જોઈને નિર્ણય ન લેવો કે આ તુચ્છ અને નિર્બળ છે. સિંહ અને ઉંદર.